નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં એ લગભગ આપણે અડધો સિલેબસ એ પૂર્ણ કર્યો છે અત્યાર સુધીમાં. ટોટલ 11 જેટલા યુનિટ આપેલા છે. એમાંથી સરકારશ્રીએ જે 30% સિલેબસ કાપેલો છે તેને અવગણતા એ આપણે લગભગ 50% જેટલો સિલેબસ એ પૂરો કરેલો છે. હવે દિવાળીનો મોસમ છે એટલે નવું કંઈક શીખવું હોય તો આપણે એવું ઈચ્છીએ છીએ કે હજી વિદ્યાર્થીઓના મનમાં એ દિવાળીનો માહોલ ચાલી રહ્યો હોય. તેથી અગાઉનું જે આપણે ભણેલા છીએ, ઘણા યુનિટો કરેલા છે, એ કદાચ વિદ્યાર્થીઓને યાદ ન હોય એવું બને. દિવાળીના વેકેશનમાં રજાઓ માણી હોય એટલે કદાચ એ ભૂલાઈ ગયું હોય. જો કે તમારી પાસે ઓલરેડી એ બધા વિડીયોઝ છે જ અને એમાંથી તમે રિવિઝન પણ કરી શકો છો. પરંતુ એવી કષ્ટી લે એવા ડાયા વિદ્યાર્થીઓ એ કોઈ અત્યારના સમયમાં નથી. એટલા માટે આપણે એવું કર્યું કે થોડા સમય એટલે હમણાં જે આ દિવાળીનો મોસમ ચાલે છે તો આપણે એક બ્રીફ ઓવરવ્યૂ એ તમામ યુનિટોનો લઈ લઈએ કે જેથી તમે સરળતાથી જ અગાઉનું જે કાંઈ કદાચ ભૂલાયેલું છે તો એ તમને યાદ આવી જાય. તો હવે આપણે પહેલું યુનિટ કે જે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રનું છે, તેમાં આપણે જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ, પહેલાં તો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે ભણેલા. બરાબર? કે આર્થિક લાભ કે નફાના કે અંગત હિતના હેતુથી કરવામાં આવતી એ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. અને આ સિવાયના હેતુથી કે દયા ભાવના, લાગણી, પ્રેમના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. એવો આપણે એક અર્થ તેનો જોયેલો. પછી આર્થિક પ્રવૃત્તિના પ્રકારો, ધંધો, વ્યવસાય અને રોજગાર. પછી ધંધાકીય પ્રવૃત્તિના પ્રકારો જોયેલા. ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર? એવી આપણે એની વ્યાખ્યા જોયેલી. ધંધાના લક્ષણો જોયેલા, ધંધાના હેતુઓ જોયેલા. પછી વ્યવસાય કે જેમાં ફી મેળવવામાં આવે છે અને સેવા પૂરી પાડવામાં આવે સમાજના લોકોને અને તેના બદલામાં ફી મેળવવામાં આવે. અને અહીંયા કોઈ પણ વ્યક્તિ એ પોતાના વિશિષ્ટ જ્ઞાન, કલા કે કૌશલ્યનો એ ઉપયોગ કરતા હોય છે. તો આ રીતે આપણે વ્યવસાય જોયેલું. રોજગાર એટલે નોકરી કરવી કે ભાઈ કરાર કરવામાં આવે છે અને નિશ્ચિત વેતનના બદલામાં એ અન્ય વ્યક્તિ સાથે એના તાબામાં રહીને કાર્ય કરવામાં આવે, એ નોકરી કરવી કે રોજગાર છે. એના પણ આપણે લક્ષણો જોયેલા. ત્યારબાદ આ ત્રણેય વચ્ચેનો તફાવત એટલે કે ધંધો, વ્યવસાય અને રોજગાર, આ ત્રણેય વચ્ચેનો તફાવત એ આપણે વિગતવાર સમજેલા. જુદી જુદી ધંધાકીય પ્રવૃત્તિઓ, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, આ ત્રણ આર્થિક પ્રવૃત્તિઓ જોયેલી. વેપાર કે જેમાં વિનિમય કરવામાં આવે છે. બરાબર? વેપાર એટલે કે જેમાં વિનિમય કરવામાં આવે, વસ્તુ કે સેવાનું ખરીદી વેચાણ જે થાય છે. બરાબર? ધંધાની પ્રવૃત્તિ થાય તેને આપણે કહીએ છીએ વેપાર. બરાબર? એટલે કે ખરીદી વેચાણ કરવું, વિનિમય કરવો. પછી વાણિજ્ય, વેપાર ઉપરાંતની કેટલીક સહાયક સેવાઓ, બેન્કિંગ, વીમો વગેરે વગેરે. બરાબર? તો આ બધી સેવાઓ છે એને કોમર્સ એટલે કે વાણિજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઉદ્યોગની વાત કરી કે જેમાં કોઈ કાચી વસ્તુનું તૈયાર વસ્તુમાં રૂપાંતર કરવામાં આવે. બરાબર? તો એને કહેવામાં આવે છે ઉદ્યોગ. ઉદ્યોગની અંદર એ ઉત્પાદન પ્રક્રિયા યાદ ધરવામાં આવે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન એ કરવામાં આવતું હોય છે. તો આ આપણે વાત કરી એ ઉદ્યોગની. ઉદ્યોગના પણ પ્રકારો જોયેલા. પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. એ જ રીતે વેપારના પણ આંતરિક વ્યાપાર, વિદેશ વ્યાપાર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આવા અલગ અલગ પ્રકારો એ આપણે તેના જોયેલા. તો આ રીતે આપણે પહેલું યુનિટ એ બહુ સરળ એવું પૂરું કર્યું. બીજું યુનિટ ધંધાકીય સેવાઓમાં, એમાં મુખ્યત્વે વીમાની સેવા જોયેલી, વખારની સેવા જોયેલી,
બરાબર, અને ટપાલ સેવા, બરાબર, વગેરેની આપણે ચર્ચા કરેલી. વીમાના સિદ્ધાંતો જોયેલા, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત અને નુકસાન વળતરનો સિદ્ધાંત, આવા કેટલાક સિદ્ધાંતો જોયેલા. ટપાલ સેવામાં તો પહેલાં તો ટપાલ ખાતા વિશે નોંધ લખેલી. ટપાલના ખાતા દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે, સર્વિસીસ પૂરી પાડવામાં આવે છે, બરાબર, વગેરેની આપણે ચર્ચા કરેલી. અને ત્યારબાદ વાહન વ્યવહારની સેવાની વાત કરેલી, વખારની વાત કરેલી, વખારના પ્રકારો જોયેલા કે ભાઈ વખાર કોને કહેવાય, તો વખારને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ગોડાઉન. એ ગોડાઉનથી તમે લગભગ પરિચિત છો. ત્યારબાદ ચર્ચા કરેલી છે કે વાહન વ્યવહાર, કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે કોઈ પણ વ્યક્તિને કે માલ સામાનને પહોંચાડવા માટેની જે સેવા છે એ વાહન વ્યવહારની સેવા છે, એના વિશે આપણે જોયેલું. એમાં પણ જળમાર્ગ અને રેલ માર્ગ, પછી હવાઈ માર્ગ, પછી રસ્તાઓ વગેરે એના પ્રકારો એ આપણે જોયેલા. પછી આપણે આગળ ચર્ચા કરેલી ધંધાકીય સેવાઓ 2. એમાં આપણે એક જ સેવા એટલે કે બેન્કિંગની સેવા, બહુ વિગતવાર અને સરળ અને સ્પષ્ટ આપણે યુનિટ સમજેલા. બેન્કિંગ, કે જેમાં પહેલાં તો બેંકનો અર્થ જોયેલો, બરાબર, બચતો એકત્રિત કરતી સંસ્થા છે એ આપણી બેંક છે. બેંકના આપણે કાર્યો જોયેલા, પ્રાથમિક કાર્યો હોય, ગૌણ કાર્યો હોય, એ કાર્યો જોયેલા. પછી બેંકના કાર્યો જોયા પછી આપણે બેંકના ખાતાના પ્રકારો જોયેલા, બરાબર. બેંકમાં ચાલુ ખાતું, બચત ખાતું, ફિક્સ ડિપોઝિટ એટલે FD અને રિકરિંગ અકાઉન્ટ, આ રીતે 4 એ અલગ અલગ બેંકના ખાતાઓના પ્રકારો છે. ત્યારબાદ આપણે બેંક દ્વારા પણ કેટલીક પૂરી પાડવામાં આવતી સેવાઓ, NDFT છે, બરાબર, પછી જે ઓવરડ્રાફ્ટની સુવિધા છે, પછી લોન, બરાબર, કેશ ક્રેડિટ, પછી જુદી જુદી હવે વર્તમાન આધુનિક સેવાઓ, ઇન્ટરનેટ બેન્કિંગ, નેટ બેન્કિંગ, મોબાઈલ પે, ગૂગલ પે, પછી જુદા જુદી અન્ય સુવિધાઓ જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ATM કાર્ડ, બરાબર. આના વિશે આપણે બહુ વિગતવાર અને સરળ અને સ્પષ્ટ સમજૂતી મેળવેલી કે ભાઈ ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચે શું તફાવત છે, એના દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવે. બેંક પણ એ માત્ર આપણી સાથે જે વ્યવહારો કરે એ જ નહીં, આ સિવાય પણ ઘણા બધા કાર્યો કરે, તેની પણ આપણે વિગતવાર ચર્ચા કરેલી, બરાબર. થાપણો સ્વીકારવી, પછી આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, પછી ધિરાણ કરવું કે રોકાણ કરવું, બરાબર, પછી કેટલીક ચૂકવણી કે ઉપાડની સવલતો એ ગ્રાહકોને પૂરી પાડવી. આવા કેટલાય એ તો પ્રાથમિક કાર્યો છે. ગૌણ કાર્યો તો હજી ઘણા બધા છે, બરાબર. ખેડૂતોને જુદી જુદી તાલીમ અંગેના માધ્યમો, ત્યારબાદ સરકારની કેટલીક યોજનાઓમાં પણ એ સપોર્ટ કરે છે, જેમ કે જનધન ખાતાની જે યોજના સરકારે બહાર પાડેલી, તો એ બેંક સિવાય શક્ય જ ન હતી, બરાબર. તો આવી કેટલીક સરકારની યોજનાઓમાં પણ બેંક એ તમને સહાયભૂત થાય છે. હવે ત્યારબાદ આપણે યુનિટ જોયેલું કે માહિતી સંચાર, કોમર્સ અને આઉટસોર્સિંગ. તો માહિતી સંચાર તો આપણે SPCCમાં ભણ્યા છીએ, એમાંથી મેં ભણવાની વાત કરેલી, બરાબર, કે કમ્યુનિકેશન આપણે એમાંથી ભણવાનું છે. પણ કોમર્સ અને આઉટસોર્સિંગની આપણે અહીંયા ચર્ચા કરેલી. કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ. તમારે વ્યાપાર કરવાનો છે, ખરીદી વેચાણ કરવાનું, પરંતુ ઇલેક્ટ્રોનિક એટલે કે ઓનલાઈન. તો ઓનલાઈન તમે જે વ્યાપાર કરો છો એને કોમર્સ કહે છે. એમાં પણ આપણે BPO, KPO એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, KPO નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ વગેરેની આપણે ચર્ચા કરેલી. તેની જરૂરિયાત શું છે, બરાબર, તે જોયેલું, બરાબર. પછી આઉટસોર્સિંગની અંદર વાત કરીએ તો આપણે બીજા જે આપણે કાર્ય કરવાનું એ આપણે અન્ય વ્યક્તિ પાસે કરાવીએ, બરાબર, તો એને આઉટસોર્સિંગ કહેવામાં, એટલે કે બહિર્સ્ત્રોત એવું એને ગુજરાતીમાં કહેવામાં આવે છે, બરાબર. તો એ પણ અગત્યનું છે કે જેમાં તમારે જે કાર્ય કરવાનું એ તમે અન્ય વ્યક્તિ પાસેથી કરાવો છો. તો એ આપણે જોયેલું આઉટસોર્સિંગ. પછી આપણે જે યુનિટ નંબર 5 અને 6 છે એમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 અને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2, આ 2 યુનિટ જોયેલા. તો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે, બરાબર. એમાં આપણે યુનિટ નંબર 5માં એ પહેલાં તો વ્યક્તિક માલિકી જોયેલી, પછી HUF હિન્દુ અવિભક્ત કુટુંબ, પછી ભાગીદારી પેઢી, પછી આપણે સહકારી મંડળી જોયેલી, પછી સંયુક્ત હિસ્સાવાળી કંપની, બરાબર. આ રીતે આપણે જુદા જુદા એ ધંધાદારીના સ્વરૂપો જોયેલા, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જોયેલા. ધંધો કરવો હોય તો તમે કઈ કઈ રીતે કરી શકો છો, એના કેટલાક સ્વરૂપો છે. તમે વ્યક્તિક માલિકી, તમે એક જ વ્યક્તિ કોઈ દુકાન ખોલી શકો છો અને બિઝનેસ કરી શકો.
2-4 વ્યક્તિઓ ભેગા થઈ જાઓ તો ભાગીદાર થઈને પણ તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. હિન્દુ અવિભક્ત કુટુંબ, તમારા ફેમિલી મેમ્બર તમે ભેગા થઈને એ કુટુંબ બનાવીને એ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો. સહકારી મંડળી, સ્વેચ્છાએ અમુક લોકો ભેગા થાય અને પોતાના હિત માટે કાર્ય કરે તો એ રીતે સહકારી મંડળી, જેને કોઓપરેટિવ સોસાયટી કહેવામાં આવે છે. અને ત્યારબાદ સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની, એટલે કે જેને તમે માત્ર કંપની તરીકે ઓળખો છો, એની પણ તમે સ્થાપના કરી શકો. તેની કેટલીક આ તમામ સ્વરૂપોની કેટલીક વિશિષ્ટતાઓ છે તેની આપણે ચર્ચા કરેલી. મૂડી મેળવવાની બાબતમાં વાત કરીએ તો એકાંકી વેપારી હોય છે, એટલે કે વૈયક્તિક માલિક, એ તો પોતે જ મૂડી લાવવાનો છે. મૂડી એટલે કે ધંધો શરૂ કરવા માટે જે તમારે પૈસા જોઈએ છે. પછી ભાગીદારી પેઢીમાં તમામ ભાગીદારો લાવશે. સહકારી મંડળીમાં સહકારી મંડળીના તમામ સભ્યો લાવશે. અને કંપનીમાં વાત કરીએ તો કંપનીના સ્વરૂપની અંદર શેર બહાર પાડવામાં, એટલે કે જામીનગીરી એ બહાર પાડીને એ નાણાં મેળવવામાં, એટલે કે મૂડી મેળવવામાં આવશે, જેને શેર મૂડી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ આપણે એના સ્વરૂપોની વાત કરેલી. અને ત્યારબાદ એ આપણી ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, જે 7મું યુનિટ જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, વૈશ્વિક સાહસો, એ તો આપણે સિલેબસમાંથી કટ થયું છે એટલા માટે આપણે નથી કરવાનું. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોની વાત કરી હતી તો એની અંદર પણ માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળો આ બંનેની વાત કરી. માલિકીના ભંડોળોમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી કમાણી, બરાબર, એટલે રિઝર્વ વગેરેની આપણે વાત કરેલી. અને જે ઉછીની મૂડી છે એની આપણે ચર્ચા કરવાની બાકી, એ આપણે પહોંચ્યા. તો આ છે અત્યાર સુધી આપણે જે સિલેબસ ચલાવેલો એનો એક બ્રીફ વ્યૂ અથવા તો ઓવરવ્યૂ, જેને આપણે વિહંગાવલોકન પણ કહી શકીએ. આ તમામ મુદ્દાઓનું આપણે વિહંગાવલોકન એક નાનકડું કરેલું. હવે આપણે વાત કરવી છે કે આ તમામ યુનિટ છે, બધા યુનિટમાં 11મામાં અને 12મામાં જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા, એટલે કે MCQ સહિત, MCQ એટલે કે વિભાગ એ તમારો, પછી 1-1 માર્ક્સના પ્રશ્નો એટલે કે તમારો વિભાગ બી, પછી 2-2 માર્ક્સના પ્રશ્નો એટલે કે તમારો વિભાગ સી, 3 માર્ક્સના પ્રશ્નો એટલે તમારો વિભાગ ડી, અને 5 માર્ક્સના પ્રશ્નો એટલે તમારો વિભાગ ઈ. બરાબર. આ જે મેં ફોર્મ્યુલા કહેલી એ ફોર્મ્યુલાની અંદર તમને સ્વાધ્યાય આપેલો છે અને એ સ્વાધ્યાયમાંથી એ પરીક્ષાની અંદર તમને તમામ પ્રશ્નો પૂછવામાં આવશે. બરાબર. આ આપણા બોર્ડનો નિયમ છે. તો એનું અર્થ એમ થયો કે તમારે માત્ર ને માત્ર સ્વાધ્યાયના પ્રશ્નો છે, બરાબર, એની જ ચર્ચા કરવાની છે. એ સિવાય તમારે કોઈ મુદ્દાઓની અહીંયા ચર્ચા કરવાની નથી. જે પ્રશ્નો સ્વાધ્યાયમાં નથી એ તમારે નથી કરવાના, સ્વાધ્યાયના જ પ્રશ્નો કરવાના છે, એ જ તમારે પાકા કરવાના, એમાંથી તમારે પેપર લખવાનું અને એ પ્રમાણે તમારું પરિણામ આવશે. આપણે સ્વાધ્યાયના જ પ્રશ્નો પર ફોકસ કરીએ છીએ, એ જ પ્રશ્નો તમારે કરવાના છે. હોમવર્ક પણ તમને એમાંથી જ આપવામાં આવશે. તો આજનું તમારું હોમવર્ક છે એ હું તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર એનો સ્ક્રીનશોટ પાડીને મોકલી દઈશ. જે સ્વાધ્યાયના જ પ્રશ્નો છે, બરાબર, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો આપણે આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ અને હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે જે આપણું યુનિટ નંબર 8 છે, એટલે કે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, એમાં આપણે જે માલિકીના ભંડોળો છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી કમાણી અથવા તો ધંધાનું નફાનું ધંધામાં પુનઃરોકાણ, એ મુદ્દો આપણે બહુ વિગતવાર સમજેલા અને કરેલો. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેરનો અર્થ, તેના લક્ષણો, એ વગેરે વગેરે જોયેલું. અને ઉછીના ભંડોળો એ બાકી હતા, એમાં પણ સિલેબસમાંથી અમુક કટ થયેલું, એ આપણે નથી કરવાનું, એ આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. હોમવર્ક એ હું તમને સ્ક્રીનશોટ પાડીને એ ગ્રુપમાં મોકલી દઈશ, એ તમારે કરીને મોકલાવવાનું છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ.